સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હિંમતપુર, જામપલાનાર, ચાંદરડી, ગામભોઈમાં વરસાદ થયો। વરસાદના આગમનથી લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે। વાતાવરણ ખુશનુમા થઈ ચૂક્યું છે। ઠંડક વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તાપીના વ્યારામાં પણ ધોધમાર વરસાદ અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યા। અનેક વિસ્તારોમાં રસ્તા પર ફરી વળ્યા છે પાણી। વ્યારાના કણભા ફાટક પાસે પાણી ભરાયા છે। રેલવે ગન્નારામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। જો કે પહેલા વરસાદમાં જ લોકોની હાલાકીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે અંડરપાસ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ અંડરપાસમાં વરસાદના કારણે પાણી ભરાય તો પાણી નિકાલની કેવી વ્યવસ્થા, તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। હજુ તો પહેલો વરસાદ જ પડ્યો છે અને વ્યારામાં આવેલા અંડરપાસમાં ગન્નારામાં કેવી રીતે પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જુઓ, થોડા જ વરસાદમાં આટલા પાણી ભરાયા છે, તો વધુ વરસાદ પડે તો શું પરિસ્થિતિ સર્જાશે, તેને લઈને વાહન ચાલકો પણ ચિંતામાં છે।